નમસ્તે મિત્રો, બ્લેઝ એકેડેમીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 25 પ્રશ્ન જોશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, સંસારની સૌથી મોંઘી વસ્તુ કઈ છે? તેનો જવાબ આવશે યુરેનિયમ. બીજો પ્રશ્ન છે, કયા દેશનો કાયદો સૌથી કઠોર કાયદો માનવામાં આવે છે? તેનો જવાબ આવશે સાઉદી અરબ. ત્રીજો પ્રશ્ન છે, મધ્ય ગુજરાતમાં આદિવાસીઓની કઈ જાતિ વધારે જોવા મળે છે? તેનો જવાબ આવશે અ અને બ બંને. તેના પછી ચોથો પ્રશ્ન, આદિવાસી વિસ્તારમાં નજીકના 7 કે 10 ગામોને જોડીને રચાતા ગામ જૂથને શું કહેવાય? તેનો જવાબ આવશે સુડુ. પાંચમો પ્રશ્ન છે, સરસ્વતી સાધના સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? તેનો જવાબ આવશે ધોરણ 9માં અભ્યાસ કરતી અનુજાતિની કન્યાઓને. તેના પછી છઠ્ઠો પ્રશ્ન, મૌર્ય સામ્રાજ્યમાં કયા નામની 2 કોર્ટ જોવા મળે છે? તેનો જવાબ આવશે ધર્મસ્થીય અને કંટકશોધન. સાતમો પ્રશ્ન, ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવવામાં આવેલી ગ્રીક કન્યા હેલન કોની પુત્રી હતી? તેનો જવાબ આવશે સેલ્યુક્સ. આઠમો પ્રશ્ન, સ્વપ્નવાસ વધતમ ચારુદત્ત અને પ્રતિજ્ઞાયો ગંધારાયણના રચયિતાનું નામ જણાવો. તેનો જવાબ આવશે ભાસ. નવમો પ્રશ્ન, ત્રિપિટકની જાતક કથાઓમાંથી સંસ્કૃતમાં રચાયેલી જાતકમાલાની રચના કોણે કરી હતી? તેનો જવાબ આવશે આર્યસુર. દસમો પ્રશ્ન, કનિષ્કની રાજધાની કઈ હતી જ્યાં તેણે એક વિશાળ બૌદ્ધ સ્તૂપ બંધાવ્યો હતો? તેનો જવાબ આવશે પુરુષપુર. તેના પછી 11મો પ્રશ્ન, આયુર્વેદ વિજ્ઞાનના પિતા ગણાતા ચરકે ચરક સંહિતાની રચના કયા રાજાના સમયમાં કરી હતી? તેનો જવાબ આવશે કનિષ્ક. 12મો પ્રશ્ન, ઈસવીસન પૂર્વેની પ્રથમ સદીના મધ્યમાં સાતવાહન વંશના કયા રાજાએ પોતાનું રાજ્ય છેક નર્મદા નદી સુધી વિસ્તર્યું હતું? તેનો જવાબ આવશે ગૌતમી પુત્ર સાતકર્ણી. તેના પછી 13મો પ્રશ્ન, કયા રાજાઓનો ઇતિહાસ મત્સ્ય પુરાણમાં જોવા મળે છે? તેનો જવાબ આવશે સાતવાહન. તેના પછી 14મો પ્રશ્ન, મિલિંદ પાન્હો ગ્રંથ કયા રાજા સાથે સંકળાયેલો છે? તેનો જવાબ આવશે મિનેન્ડર. 15મો પ્રશ્ન, સંગમ સાહિત્યની ભાષા કઈ હતી? તેનો જવાબ આવશે તમિલ. 16મો પ્રશ્ન, કોબાલામીનને નીચે પૈકીના કયા નામે પણ ઓળખવામાં આવે છે? તેનો જવાબ આવશે વિટામિન B12. 17મો પ્રશ્ન, વિટામિન B2 ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તેનો જવાબ આવશે રિબોફ્લેવિન. તેના પછી 18મો પ્રશ્ન, વિટામિન B1 અને B3 ને અનુક્રમે બીજા કયા નામે પણ ઓળખવામાં આવે છે? તેનો જવાબ આવશે થિયામાઇન અને નિયાસિન. 19મો પ્રશ્ન, નીચે પૈકીનો કયો રોગ વિષાણુ દ્વારા ફેલાતો નથી? તેનો જવાબ આવશે બબેસિએસિસ. 20મો પ્રશ્ન, વિષાણુઓની ઉપસ્થિતિના કિસ્સામાં શરીરના કોષો નીચે પૈકીના કયા પ્રોટીનનું ઉત્પાદન કરે છે? તેનો જવાબ આવશે ઇન્ટરફિરોન. 21મો પ્રશ્ન, ગ્લાયકોજનને બીજા કયા નામે પણ ઓળખવામાં આવે છે? તેનો જવાબ આવશે એનિમલ સ્ટાર્ચ. 22મો પ્રશ્ન, સૂર્યમાળાના કયા ગ્રહને પોતાનું નોંધપાત્ર વાતાવરણ નથી? તેનો જવાબ આવશે બુધ. 23મો પ્રશ્ન, માનવ શરીર તંત્ર રચનામાં રોગ સામે લડનારા પદાર્થો કયા નામે ઓળખાય છે? તેનો જવાબ આવશે એન્ટીબોડીઝ. 24મો પ્રશ્ન, રેફ્રિજરેટરમાં રેફ્રિજરન્ટ તરીકે નીચે પૈકીનું કયું પ્રવાહી વપરાય છે? તેનો જવાબ આવશે પ્રવાહી એમોનિયા. તેના પછી 25મો પ્રશ્ન, ભારતના પનીરસેલ્વમ ઇન્ડિયન કઈ રમતના ખેલાડી છે? તેનો જવાબ આવશે ચેસ. તો મિત્રો, આ હતા જનરલ નોલેજના પ્રશ્નો. હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.